હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. જો તમે અમારો પહેલો વિડીયો ન જોયો હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સૌ પ્રથમ આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ. જેમ કે ભૂતકાળની ઘટનાઓ અથવા ક્રિયાઓ દર્શાવવામાં થાય છે, તે ક્રિયાઓ સંપૂર્ણ થયેલી હોય છે. એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ભૂતકાળની કોઈ ઘટના હોય કે ક્રિયા હોય તે દર્શાવવા માટે થાય છે અને તે ક્રિયા સંપૂર્ણપણે થયેલી હોય છે. વાક્યની અંતમાં આવતા શબ્દો એટલે કે આવા શબ્દો જો વાક્યની અંતમાં આવતા હશે અને તમે જોઈશો તો તમને ખબર પડી જશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ વાક્ય છે. જેમ કે આવ્યો, ગયો, બોલ્યો, જમ્યો, શીખવ્યું, આવ્યો હતો, બોલાવ્યો હતો, સમજાવ્યો હતો, નથી આવ્યો, નથી ગયો, નથી બોલ્યો, બોલાવ્યો ન હતો, ભણ્યો ન હતો. એટલે કે ગયો, ગઈ, હતો, હતી, હતા, હતી અંતમાં વપરાતા આવા શબ્દો આવે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે, તે કાલે રાત્રે આવ્યો. જેમાં આવ્યો પછી તેણે મને વ્યાકરણ શીખવ્યું. મેં તને અહીં બોલાવ્યો હતો. મેં આજે વાંચ્યું ન હતું. ભાવેશ કાકાને ઘરે ગયો. તો આવા વાક્યોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. પછી છે કીવર્ડ્સ એટલે આ કાળ સાથે નીચેના શબ્દો વપરાય છે. યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ. પછી અગો તો 2 days ago, a week ago, etc. પછી this morning, afternoon, if the time is over, the other day, once એટલે કે ગઈકાલે, ગયા અઠવાડિયે, થોડા સમય પહેલાં, થોડા વર્ષો પહેલાંની જે ઘટના તમારે દર્શાવવી હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. કોઈપણ ટેન્સને શીખવા માટે આપણે 4 પ્રકારના જે વાક્યો હોય ટેન્સમાં તેના સ્ટ્રક્ચર શીખવા પડે. તો તેમાંથી પહેલું સેન્ટેન્સ સ્ટ્રક્ચર પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, જેની સંરચના એટલે સ્ટ્રક્ચર આ રીતે છે: સબ્જેક્ટ પ્લસ વર્બ, પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટાઈમ ઇન્ડિકેટર. એટલે કે આપણે જે વાક્યો હોય છે સાદા ભૂતકાળના સકારાત્મક વાક્ય, તેને ઇંગ્લિશમાં ભાષાંતર કરવા માટે, ટ્રાન્સલેટ કરવા માટે આ સંરચનાનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, હું ગઈકાલે બજાર ગયો હતો. તો પહેલાં આપણે આ જે સ્ટ્રક્ચર છે તેના દ્વારા વાક્ય બનાવીશું. પહેલાં તો સબ્જેક્ટ આઈ, પછી વર્બનું પાસ્ટ ફોર્મ એટલે વર્બ એટલે ક્રિયા શું છે? ગયો હતો. તો ગયો તો શું થાય? ગો થાય. પણ ગોનું પાસ્ટ ફોર્મ શું થશે? વેન્ટ. તો વેન્ટ ટુ. પછી ક્યાં ગયો તો? ટુ ધ માર્કેટ. ધ માર્કેટ એ શું થયું? ઓબ્જેક્ટ થયું. અને પછી ટાઈમ ઇન્ડિકેટર એટલે સમય સૂચક, એટલે ક્યારે ગયો તો? ગઈકાલે. તો આ રીતે આપણે વાક્ય બનાવવાનું શીખીશું. બીજું એક્ઝામ્પલ જોઈએ, તેણીએ બપોરે 1 વાગે ભોજન લીધું હતું. તો પહેલાં સબ્જેક્ટ જોઈએ તો તેણી એટલે સી, પછી લીધું હતું ભોજન. તો ભોજન લીધું હતું એટલે ઈટ થાય, પણ એનું પાસ્ટ ફોર્મ છે, વર્બનું પાસ્ટ ફોર્મ એટ થાય. પછી લીધું હતું, પણ શું લીધું હતું? ભોજન. તો લંચ. અને ક્યારે? એટ 1 PM. તો આ રીતે વાક્ય બનાવતા આપણે શીખીશું. આપણું નેક્સ્ટ વાક્ય છે, અમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ હતી. તો પહેલાં સબ્જેક્ટ લેવાનો, અમે એટલે વી, પછી જોઈ હતી. જોવું એટલે વોચ થાય, પણ જોઈ હતી એટલે વોચની પાછળ ઈડી લાગે, તે તેનું પાસ્ટ ફોર્મ થયું કહેવાય, એટલે વોચ્ડ. પછી શું જોયું હતું? અ મૂવી. અ મૂવી એ શું થયું? ઓબ્જેક્ટ એટલે કર્મ. પછી ક્યારે? તો લાસ્ટ નાઇટ. આ રીતે વી વોચ્ડ અ મૂવી લાસ્ટ નાઇટ. પછી આવે છે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે નકારાત્મક વાક્ય. તો સાદા ભૂતકાળનું નકારાત્મક વાક્ય બનાવવું હોય તો આપણે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો પડે. જેમાં છે પહેલાં સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ એટલે ક્રિયાનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટાઈમ ઇન્ડિકેટર. એક્ઝામ્પલ તરીકે, હું ગઈકાલે બજાર ગયો ન હતો. તો પહેલાં સબ્જેક્ટ લેવાનું એટલે આઈ, પછી ડીડ નોટ, પછી વર્બ બેઝ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ગો ટુ, અને ક્યાં નહોતો ગયો? બજારમાં, ધ માર્કેટ, અને સમય છે યસ્ટરડે. આ રીતે આઈ ડીડ નોટ ગો ટુ ધ માર્કેટ યસ્ટરડે.
પછી છે તે બપોરે 1 વાગે ભોજન લીધું ન હતું. તો પહેલાં સબ્જેક્ટ સી, પછી ડીડ નોટ, લીધું ન હતું ભોજન તો ઈટ, અને ક્યારે બપોરનું તો લંચ, અને ટાઈમ છે 8:01 PM. પછી આગળનું વાક્ય અમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ ન હતી. તો પહેલાં સબ્જેક્ટ વી પ્લસ ડીડ નોટ, પછી જોઈ નહોતી, વોચ અ મૂવી લાસ્ટ નાઇટ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એટલે કે પ્રશ્નવાચક વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનો બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટાઈમ ઇન્ડિકેટર. જેનું એક્ઝામ્પલ છે, શું તમે ગઈકાલે બજાર ગયા હતા? તો સૌ પ્રથમ શું લેશું? ડીડ. પછી આવશે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ એટલે કર્તા, તો તમે એટલે યુ. પછી આવે છે વર્બનું બેઝ ફોર્મ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તો ગો ટુ. પછી ક્યાં ગયા હતા? માર્કેટ, તો માર્કેટ, અને ટાઈમ છે ગઈકાલે, તો યસ્ટરડે. બીજું વાક્ય છે, શું તેણે બપોરે 1 વાગે ભોજન લીધું હતું? તો સૌ પ્રથમ લેશું ડીડ, સબ્જેક્ટ આવે સી, પછી વર્બનું બેઝ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે ક્રિયાપદ થાય છે અહીંયા ભોજન લીધું, એટલે ઈટ, અને ક્યારે? બપોરનું, તો બપોરે એટલે બપોરનું ભોજન લંચ, અને ટાઈમ છે 8:01 PM. હવે આગળનું વાક્ય જોઈએ, શું અમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ હતી? તો સૌ પ્રથમ આવે ડીડ, પછી સબ્જેક્ટ એટલે અમે એટલે વી, પછી જોઈ હતી ક્રિયાપદનું મૂળ રૂપ, તો વોચ, શું અ મૂવી, અને ક્યારે? ગઈ રાત્રે એટલે લાસ્ટ નાઇટ. આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું સ્ટ્રક્ચર દ્વારા આપણે પ્રશ્નાર્થ વાક્ય ઇંગ્લિશમાં બનાવી શકીએ છીએ. હવે આગળનું આવે છે નેગેટિવ ક્વેશ્ચન સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો પહેલાં આપણે જે ક્વેશ્ચન સેન્ટેન્સ જોયું તેના જેવું જ છે, ફક્ત અહીંયા વર્બ પહેલાં આપણે નોટ લગાવવાનું આવે છે. તો તેનું સ્ટ્રક્ચર છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ ને પ્લસ ઓબ્જેક્ટ. તો તેના એક્ઝામ્પલ જોઈએ, શું તમે ગઈકાલે શાળાએ ગયા ન હતા? તો પહેલાં ડીડ આવે, પછી સબ્જેક્ટ એટલે યુ, તમે એટલે યુ, પછી નોટ લગાવીએ, પછી વર્બનું બેઝ ફોર્મ, તો જવું એટલે ગો ટુ, પછી ક્યાં? તો સ્કૂલ, સ્કૂલ થયું ઓબ્જેક્ટ, અને ક્યારે? ટાઈમ આપેલું છે ગઈકાલે, તો યસ્ટરડે. પછી શું તેણીએ ગઈ રાત્રે ભોજન બનાવ્યું ન હતું? તો પહેલાં આપણે લેવાનું ડીડ, પછી તેણી એટલે સી, પછી નોટ, અને વર્બ એટલે ક્રિયા શું છે? બનાવવું, ભોજન બનાવવું એટલે કુક. રાતનું ભોજન એટલે ડિનર, અને ગઈ રાત્રે એટલે લાસ્ટ નાઇટ. પછી આગળનું વાક્ય છે, શું તેઓ ગયા રવિવારે ક્રિકેટ રમ્યા ન હતા? તો સૌ પ્રથમ ડીડ, પછી સબ્જેક્ટ એટલે તેઓ એટલે ધે, પછી નોટ, પછી ક્રિકેટ રમ્યા એટલે પ્લે ક્રિકેટ, અને ગયા રવિવારે એટલે લાસ્ટ સન્ડે. તો આ રીતે આપણું વાક્ય બને છે ડીડ ધે નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે. તો આ રીતે નેગેટિવ ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવી શકાય. હવે આપણું લાસ્ટ વન છે WH ક્વેશ્ચન પોઝિટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ, જેનું સ્ટ્રક્ચર ગુજરાતીમાં આપેલું છે. WH એટલે વોટ, વાય, વેર, વેન, એ પ્રકારના જે WH શબ્દો આવે છે તે. તો સૌપ્રથમ WH શબ્દ લેવાનો છે, પછી ડીડ લેવાનું છે, કર્તા આવે, પછી નોટ લાગતો હોય તો નોટ આવે, પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ, ને પછી બાકીનું વાક્ય. તો આ જે સ્ટ્રક્ચર છે તેના દ્વારા આપણે WH ક્વેશ્ચનવાળું પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું. જેનું એક્ઝામ્પલ છે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો પહેલાં આપણે WH શબ્દ લેશું, તો ક્યાં માટે? વેર. પછી આવે ડીડ, અને કર્તા કોણ છે? તમે એટલે યુ, અને નોટ લાગતો નથી, તો પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ, તો ગો, જવું એટલે ગો, અને ક્યારે? યસ્ટરડે. તો આ રીતે વેર ડીડ યુ ગો યસ્ટરડે. પછી તેણે બપોરના ભોજનમાં શું ખાધું હતું? આપણે પૂછતા જોઈએ છીએ. તો શું એટલે પહેલાં WH શબ્દ વોટ, પછી ડીડ, અને તેણે એટલે છોકરી માટે સી, અને પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઈટ, અને ફોર લંચ એટલે બપોરના ભોજનમાં. તો વોટ ડીડ સી ઈટ ફોર લંચ.
પછી છેલ્લું વાક્ય છે તેણે તેના માતા પિતાને કેમ ફોન કર્યો ન હતો. તો પહેલાં WH શબ્દ, કેમ એટલે વાય, પછી ડીડ, પછી તેણે એટલે હી, નોટ લાગે છે તો નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, ફોન કર્યો ન હતો તો કોલ, અને તેના માતા પિતાને એટલે હિઝ પેરેન્ટ્સ. તો આ રીતે આપણું થઈ ગયું WH ક્વેશ્ચન પોઝિટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ. આ રીતે આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ પૂરો. બસ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને હું આવા બીજા વિડીયો બનાવી શકું. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.